નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠામાં ક્રિકેટ ટેલેન્ટ સર્ચ કેમ્પ યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક। સાબરકાંઠા જિલ્લામાં યુવા ક્રિકેટરો માટે એક મહત્વપૂર્ણ તક ઊભી થઈ છે। સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ યુ એસોસિએશનના 1984 ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 14, અંડર 19 કેટેગરીમાં બોયઝ તેમજ ગર્લ્સ માટે ટેલેન્ટ સર્ચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ દરમિયાન GCAના અનુભવી કોચ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે। જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવા ક્રિકેટરો ભાગ લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અને આગળ વધવાનો સારો પ્લેટફોર્મ મળશે। આ ટેલેન્ટ સર્ચ અભિયાન દ્વારા નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્ય સ્તરે પોતાની ઓળખ બનાવવા માટે માર્ગ મોકળો થશે, જે તમને ભવિષ્યમાં ઊંચા સ્તરે રમવાની તક પણ આપી શકે છે। જાકીર મેમણ, HK ન્યૂઝ, સાબરકાંઠા। આજે 28 માર્ચ શનિવારના દિવસે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા હિંમતનગર ખાતે ટેલેન્ટ સર્ચ સિલેક્શન કરવામાં આવ્યું છે। એમાં અંડર 16, 19 બોયઝ એન્ડ ગર્લ્સનું બંનેનું સાથે સિલેક્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સિલેક્શન બહુ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। અહીંનો સ્ટાફ અને એ ખૂબ મદદ કરી રહ્યા છે। 28 માર્ચના દિવસે સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ અમને આ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને આપવા બદલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનનીય પ્રમુખ શ્રી નથવાણી સાહેબ અને સેક્રેટરી શ્રી અનિલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે આ વખતે અમને ત્રીજી વખત આ ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ અમારા જિલ્લામાં ચાલુ કર્યો। એમાં અમને અમારા એસોસિએશનને આ ત્રીજી વખત અમને ચાન્સ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લગભગ 262 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લઈ રહ્યા છે। એ અમારા માટે આની વાત છે ખાસ કરીને। અને અમને આ વખતે માત્ર સાબરકાંઠાનું પણ નથી, અરવલ્લી જિલ્લાના ખેલાડીઓને પણ ટેલેન્ટ સર્ચ માટે અહીંથી સિલેક્ટ થાય એવો અમને ચાન્સ આપવામાં આવ્યો છે। એ બદલ ફરીથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો હું આભાર માનું છું। અમારા આદરણીય પ્રમુખ શ્રી પૃથ્વીરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમારા બંને કોચ મિત જોશી અને ઇકબાલભાઈ લુહાર તથા સમગ્ર ટીમ જે કામ કરી રહી છે, એના કારણે એ કામગીરીના આધારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને અમને આ જવાબદારી આપી છે। ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે જવાબદારી આપશે ત્યારે અમે આનાથી પણ વધુ સારી સગવડો આપી વધુમાં વધુ સાબરકાંઠા અરવલ્લીના, કારણ કે અરવલ્લી આમ ટ્રાઇબલ એરિયા ગણાય અને ત્યાંથી ટ્રાઇબલ આમ લોકો જે છે એ શક્તિશાળી બાય બોર્ન હોય છે અને એમની ટેલેન્ટનો લાભ અને એ પોતે પોતાનો વિકાસ કરી શકે, એમની ટેલેન્ટ બહાર આવી શકે, એ માટે અમને ફરીથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન કાર્યક્રમ આપે એ માટે વિનંતી કરીએ છીએ। નમસ્કાર, હું અહીંયા મારી બેબીને લઈને તલોદથી આવી છું ક્રિકેટના ટ્રાયલ માટે। અહીંયા સગવડ પહેલી જ વખત અમે આ ગ્રાઉન્ડ પર આવ્યા છીએ, પણ સગવડ અને અમારી જે પેરેન્ટ્સની જે બીજે ગ્રાઉન્ડમાં પૂછા થતી નથી, પણ અહીંયા સારી પૂછા થાય છે। બેસવાની સગવડ સારી છે, સારી સંખ્યામાં છોકરાઓ પોતાની ટ્રાયલ મસ્ત આપી રહ્યા છે અને બધા સરનો રિસ્પોન્સ સારો છે। થેન્ક યુ। SDCA કાર્યક્રમમાં જે આ પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો બહુ સરસ છે। ખૂબ સારી સંખ્યામાં આવ્યા છે બાળકો અને વાલીની બાળકોની રહેવાની, બાળકોને પણ ચા નાસ્તો બધી સુવિધા સારી છે, પાણીની બધી, અને સંખ્યા બી સારી છે અને કોચ બી બહુ સરસ રીતે ધ્યાન આપે છે। થેન્ક યુ। ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ 2024 સાબરકાંઠા અને અરવલ્લીનું ડિસ્ટ્રિક્ટનું આયોજન અહીંયા હિંમતનગર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન 1984ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજરોજ યોજાયેલ છે। ટોટલ બંને જિલ્લાના 262 સ્ટુડન્ટ્સ પ્લેયર્સ અહીંયા હાજર છે અને સારા સ્ટુડન્ટ્સ અહીંયાથી પ્લેયર્સ અહીંયાથી નીકળે એ હું અપેક્ષા કરું છું। નમસ્તે। GCA જે અમારા પર ભરોસો મૂકેલ છે સાબરકાંઠા ઉપર, કે જે ટેલેન્ટ સર્ચનો અગાઉ પણ અમને આપેલું, અમે કરી બતાવેલું અને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે અમે એ અર્થાત આગળ પણ એ જ કરશું। અને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જે પ્લેયરો અહીંયાથી જશે સાબરકાંઠા અરવલ્લીના, એ અમારા માટે બહુ ગર્વ લેવા જેવી બાબત હશે। તો તેથી અમને જે GCA એમને આ પ્રોગ્રામ આપ્યો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, અને આગળ પણ અમારા પર આટલું કરતા રહે, અમને આપતા રહે। ધન્યવાદ।